નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે બીજું ચેપ્ટર વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. હવે ગયા વિડિયોની અંદર આપણે જે વ્યવહારો આપેલા હોય એ વ્યવહારો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ સમજતા શીખેલા છીએ. આપણે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ સમજવા માટે જુદી જુદી ચાર નોંધ આપણે યાદ રાખેલી છે. ઈ ચાર નોંધને આધારે આપણે વ્યવહારોનું વર્ગીકરણ કરીએ છીએ. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો મુદ્દો આપણે ભણવાનો છે. પણ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ જે સમજેલા છે એને સાથે લઈને જ આગળ વધવાનું છે આપણે. હવે અત્યારે આપણે સમજીએ વ્યવહારોની બેવડી અસર. કયો ટોપિક ભણવાનો છે આપણે? વ્યવહારોની બેવડી અસર. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એકાઉન્ટ ભણીએ છીએ એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે જેની બે નોંધ થાય એવી નામા પદ્ધતિ. હવે દરેક વ્યવહારમાંથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા બે ખાતાઓ તો જુદા પડશે. દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા બે ખાતાઓ જુદા પડશે. હવે એ બે ખાતાઓ કેવી રીતે જુદા પાડવા એ આપણે ખાસ સમજવાનું છે આજે. એના માટે અહીંયા ચાર્ટ મેં બનાવેલો છે. આ ચાર્ટ તમારે ખાસ સમજી લેવાનો છે એટલે તમને ખાતાઓ જુદા પાડતા આવડશે. સૌથી પહેલા હવે આ ચાર્ટ સમજીએ આપણે. સૌથી પહેલા ધંધામાં કોઈ પણ વ્યવહાર અસ્તિત્વમાં આવશે. ગયા વિડિયોની અંદર આપણે 15 વ્યવહારો જોયા હતા કે 10 વ્યવહારો જોયા હતા. એવી રીતે વ્યવહારો આપેલો હશે. ધંધામાં કોઈ પણ વ્યવહાર અસ્તિત્વમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, ધંધામાં કોઈ પણ વ્યવહાર અસ્તિત્વમાં આવે એટલે એ વ્યવહાર કાં તો આર્થિક વ્યવહાર હશે અને કા પછી બિન આર્થિક વ્યવહાર હશે. તો અગાઉ આપણે શીખી ગયા કે કેને આર્થિક વ્યવહાર કહેવાય અને કેને બિન આર્થિક વ્યવહાર કહેવાય. નાણાંની લેવડ દેવડ અત્યારે અથવા તો ભવિષ્યમાં થવાની હોય, નાણાકીય મૂલ્ય સંકળાયેલું હોય તો તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય. અને નાણાકીય મૂલ્ય સંકળાયેલું ન હોય એવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહેવાય. તો જે વ્યવહાર અસ્તિત્વમાં આવે છે એવો વ્યવહાર જો બિન આર્થિક વ્યવહાર હોય, જેમ કે આપણે એક વ્યવહાર જોયો તો ₹5000 ના માલનો ઓર્ડર આપી, તો આ ઓર્ડરનો વ્યવહાર તો બિન આર્થિક છે કારણ કે એમાં કાંઈ જ લેવડ દેવડ નથી થતી, નથી માલ સામાનની લેવડ દેવડ થતી કે નથી નાણાંની લેવડ દેવડ થતી, માત્ર ઓર્ડર આપ્યો. તો આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો આપેલો વ્યવહાર જો બિન આર્થિક વ્યવહાર હોય તો બિન આર્થિક વ્યવહારનું નામું ચોપડે લખવામાં આવતું નથી. એમાં ક્યાંય જ આગળ વધવાનું નથી. એ વ્યવહાર જ કેવો વ્યવહાર છે? બિન આર્થિક વ્યવહાર છે. પણ વિદ્યાર્થી મિત્રો, ધંધામાં એકાઉન્ટ જે છે એ આર્થિક વ્યવહારોનું લખવામાં આવે છે. એટલે આપણને આપવામાં આવેલો વ્યવહાર જો આર્થિક વ્યવહાર હશે, બિન આર્થિક હોય તો એનું નામ લખવાનું જ નથી. પણ જો આર્થિક વ્યવહાર હશે તો આર્થિક વ્યવહારો જુદા જુદા 3 પ્રકારના હોય છે અને એ પણ અગાઉના વિડિયોમાં આપણે શીખી ગયા. આર્થિક વ્યવહારો જુદા જુદા 3 પ્રકારના હોય છે. આર્થિક વ્યવહાર કાં તો રોકડ આર્થિક વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય, કાં ઉધાર વ્યવહાર હોય અને કાં અન્ય વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર હોય. એ વિશિષ્ટ પ્રકારની વાત પછી કરીએ. મુખ્ય બે મુદ્દાઓ, કાં તો રોકડ વ્યવહાર હોય કાં પછી ઉધાર વ્યવહાર હોય. એટલે 4 નોંધને આધારે આપણે ઓળખીએ છીએ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. એટલે આર્થિક વ્યવહારના 3 ટુકડાઓ હોય છે. કાં તો રોકડ વ્યવહાર હશે, કાં પછી ઉધાર વ્યવહાર હશે અને કાં પછી અન્ય પ્રકારનો વ્યવહાર એટલે કે વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર હશે. એ અન્ય પ્રકારના વ્યવહારની વાત પછી કરીએ. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખતા તો આવડે જ છે આપણને. વ્યવહાર આપેલો હોય તો એ વ્યવહારને આપણે ઓળખવાનો. રોકડ વ્યવહાર છે કે પછી ઉધાર વ્યવહાર છે. હવે અગત્યનું છે, સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વ્યવહારમાંથી
ઓછામાં ઓછા બે ખાતાઓ તો જુદા પાડવાના જ છે. ઓછામાં ઓછા બે ખાતાઓ જુદા પડશે. હવે રોકડ વ્યવહાર હોય તો કયા બે ખાતાઓ જુદા પાડવા અને ઉધાર વ્યવહાર હોય તો કયા બે ખાતાઓ જુદા પાડવા, આ આપણે આજે સમજવાનું છે. માની લો કે આપણને આપેલો વ્યવહાર રોકડ વ્યવહાર છે. તમે વ્યવહાર આપેલો હોય એને ઓળખો કે આ રોકડ વ્યવહાર છે. હવે રોકડ વ્યવહાર હોય તો એમાંથી કયા બે ખાતાઓ જુદા પાડવાના છે? જો રોકડ વ્યવહાર હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રોકડ વ્યવહારની અંદર એક ખાતું રોકડ ખાતું ફરજિયાત જુદું પડશે જ. રોકડ ખાતું બોલો કે બેંક ખાતું બોલો, ચેક થી વહીવટ હોય તો બેંક ખાતું. એટલે રોકડ વ્યવહાર હોય તો રોકડ ખાતું ફરજિયાત આવશે જ. રોકડ ખાતે એક રોકડ ખાતું તો આવવાનું છે. બીજું એક અન્ય ખાતું શબ્દ લખેલો છે. એ અન્ય ખાતું એટલે જેનો વ્યવહાર હોય એ ખાતું. એ આપણે ઉદાહરણ લઈએ ત્યારે સમજાઈ જશે. એટલે રોકડ વ્યવહારની અંદર એક ખાતું રોકડ ખાતું તો આવશે જ. પ્રશ્ન વધ્યો બીજું એક ખાતું નક્કી કરવાનું, અન્ય ખાતું. એ અન્ય ખાતું પછી સમજીએ આપણે. એવી જ રીતે જો આપણને આપેલો વ્યવહાર ઉધાર વ્યવહાર તો ઉધાર વ્યવહારની અંદર એક ખાતું ફિક્સ જ છે અને એ છે વ્યક્તિનું ખાતું. ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું ખાતું આવશે જ વિદ્યાર્થી મિત્રો. અને બીજું છે અન્ય ખાતું. અન્ય ખાતું આપણે ઓળખવાનું છે. આ બે રોકડ વ્યવહારમાં અન્ય ખાતું અને ઉધાર વ્યવહારમાં અન્ય ખાતું ખાસ અને ખાસ આપણે શીખવાનું છે. અને એ આપણે વ્યવહારોનું પ્રેક્ટિસ કરશું એટલે ઓટોમેટિક આપણને સમજાઈ જશે. રોકડ વ્યવહારની અંદર રોકડ ખાતું ફિક્સ જ છે એટલે રોકડ ખાતું તો આવશે જ. અન્ય ખાતું એ ઓળખવાનું છે. ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું ખાતું તો આવશે જ. અન્ય ખાતું એક આપણે ઓળખવાનું છે. એટલે દરેકે રોકડ વ્યવહાર હોય તો ભલે અને ઉધાર વ્યવહાર હોય તો ભલે, દરેકે દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા બે ખાતાઓ તો જુદા પડશે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું આવશે જ. બીજું એક આપણે શોધતા શીખવાનું છે. ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું આવશે જ. બીજું એક અન્ય ખાતું આપણે ઓળખતા શીખવાનું છે. તો આ ચાર્ટને આધારે આપણે એટલું સમજેલા છીએ. અને બીજું વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ તમને ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય જ આપેલો નહીં હોય. આ ખાસ અને ખાસ સમજી લેજો. વ્યવહાર અસ્તિત્વમાં આવે એટલે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર હશે. બિન આર્થિક વ્યવહાર હોય તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે નામ જ નથી લખવાનું. જો આર્થિક વ્યવહાર હશે તો મોટા ભાગે કાં તો રોકડ વ્યવહાર હશે કાં ઉધાર વ્યવહાર હશે. વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર ક્યારેક હોય પણ મોટા ભાગે કાં તો રોકડ વ્યવહાર હશે કાં ઉધાર વ્યવહાર હશે. રોકડ વ્યવહાર હોય તો એક રોકડ ખાતું તો આવવાનું જ છે. અન્ય ખાતું ઓળખતા શીખવાનું છે આપણે. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું તો આવવાનું જ છે. અન્ય ખાતું એક ઓળખતા શીખવાનું છે આપણે. તો આ પ્રમાણે રોકડ વ્યવહારની અંદર રોકડ ખાતું હોય જ, અન્ય ખાતું શીખશું. ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું ખાતું હોય જ, અન્ય ખાતું એક આપણે શીખશું. તો અહીંયા સુધીનું ચાર્ટ જો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર હોય તો હવે આપણે જુદા જુદા 5 ઉદાહરણ સમજીએ. અને હવે સમજો એ 5 ઉદાહરણ. પહેલા તો વ્યવહાર આપણે વાંચશું. એટલે એ વ્યવહાર કાં તો આર્થિક હશે કાં બિન આર્થિક હશે. જો આર્થિક હોય તો એમાં કાં તો રોકડ વ્યવહાર હશે કાં ઉધાર વ્યવહાર હશે. રોકડ વ્યવહાર હોય તો આ બે ખાતાઓ જુદા પાડવાના અને ઉધાર વ્યવહાર હોય તો આ બે ખાતાઓ જુદા પાડવાના છે. તો અહીંયા એક ઉદાહરણ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. 5 વ્યવહારો અહીંયા મેં લખેલા છે. તમારે સૌથી પહેલા મને ઓળખી બતાવવાનું છે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. ચાલો સમજીએ. સૌથી પહેલો વ્યવહાર, રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો. રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો. આ વ્યવહાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે.
એટલા માટે આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. આ ચાર્ટમાં સમજો. આ પહેલો વ્યવહાર જે છે એ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો બે ખાતાઓ જુદા પડશે એમાં. આ વ્યવહારની અંદરથી બે ખાતાઓ આપણે જુદા પાડવાના છે. રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું ફિક્સ જ છે. કયું? રોકડ ખાતું. આ વ્યવહારની અંદરથી એક ખાતું તો આપણને ખબર પડી ગઈ કે રોકડ વ્યવહારની અંદર રોકડ ખાતું તો આવશે જ. ચાલો એક ખાતું તો જુદું પડી ગયું, રોકડ ખાતું. રોકડ વ્યવહાર હોય એટલે સરળતાથી રોકડ ખાતું તો આવે છે. હવે અન્ય ખાતું એક શોધવાનું છે આમાં. હવે અન્ય ખાતું એટલે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ. તમારો વ્યવહાર જેનો હોય એ ખાતું. તો આપણો વ્યવહાર આ છે કેનો? માલના વેચાણનો વ્યવહાર છે. જો રૂપિયા 5000 નો માલ વેચ્યો તો આ વ્યવહાર માલ સામાન વેચવાનો વ્યવહાર છે. માલ સામાન વેચવાનો વ્યવહાર હોય ત્યારે બીજું ખાતું આવશે વેચાણ ખાતું. આ વ્યવહારની અંદર બે ખાતાઓ જુદા પડ્યા. રોકડ વ્યવહાર છે એટલે એક રોકડ ખાતું તો આવશે જ, અને બીજું આ વ્યવહાર છે કેનો? તો કે માલના વેચાણનો છે. તો બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું. એટલે એક રોકડ ખાતું, બીજું વેચાણ ખાતું. વેચાણનો વ્યવહાર હોય તો વેચાણ ખાતું આવે, ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદ ખાતું આવે, માલની ખરીદી તો ખરીદ ખાતું આવે. ત્યાર પછી ધંધામાં થતા વ્યવહારોમાં જેનો વ્યવહાર હોય, સ્ટેશનરી ખરીદવાનો વ્યવહાર હોય તો સ્ટેશનરી ખર્ચનું ખાતું આવે. જેનો વ્યવહાર હોય એ બીજું ખાતું જુદું પડે. રોકડ વ્યવહાર હતો એટલે એક રોકડ ખાતું જુદું પડ્યું અને બીજું એક વેચાણનો વ્યવહાર છે તો વેચાણ ખાતું જુદું પડ્યું. હવે બીજો વ્યવહાર સમજીએ. રૂપિયા 3000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર વાંચો. રૂપિયા 3000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. આ વ્યવહાર કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે 4 નોંધમાં આપણી ચોથી નોંધ વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આપેલું છે, રોકડનો ઉલ્લેખ થયેલો નથી. તો જ્યારે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિના નામનો જ ઉલ્લેખ થયેલો હોય ત્યારે એવો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર છે. તો ચાર્ટમાં આપણે જોવું પડશે. રોકડ વ્યવહાર હોય તો એક રોકડ ખાતું, બીજું જેનો વ્યવહાર હોય એનું ખાતું. તો હવે ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું જુદું પડશે અને બીજું અન્ય ખાતું એ આપણે સમજીએ હમણાં. પણ વ્યક્તિનું ખાતું તો ફિક્સ જ થઈ ગયું. તો આ બીજો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર છે. રૂપિયા 3000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. હવે ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું ફિક્સ જ છે. કયું? વ્યક્તિનું ખાતું. તો આ વ્યવહારની અંદર વ્યક્તિ કોણ છે? મહેશ છે. તો એક ખાતું વ્યક્તિનું ખાતું મતલબ કે મહેશનું ખાતું. મહેશ ખાતે તો આવશે જ. ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું વ્યક્તિનું આવવાનું છે. તો આ વ્યવહારની અંદર વ્યક્તિ કોણ? મહેશ. તો મહેશનું ખાતું. હવે બીજું ખાતું અગત્યનું છે. તો હમણાં અહીંયા મેં તમને શીખવાડ્યું કે ભાઈ રોકડ વ્યવહાર છે તો એક રોકડ ખાતું હોય, બીજું ખાતું કેવી રીતે આવ્યું? જેનો વ્યવહાર એક ખાતું. તો માલના વેચાણનો વ્યવહાર છે તો વેચાણ ખાતું આવી ગયું. તો આ વ્યવહાર છે કેનો? માલની ખરીદી કરવાનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવશે? ખરીદ ખાતું આવશે. બીજું ખાતું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ખરીદ ખાતું. માલના વેચાણનો વ્યવહાર હોય તો વેચાણ ખાતું, માલની ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદ ખાતું. રોકડ વ્યવહાર હોય તો એક રોકડ ખાતું, ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું. રોકડ વ્યવહાર હતો તો રોકડ ખાતું તો આવ્યું જ, રોકડ ખાતું તો આવ્યું જ, અને અન્ય ખાતામાં એક વેચાણનો વ્યવહાર છે તો વેચાણ ખાતું. ઉધાર વ્યવહાર છે તો વ્યક્તિનું ખાતું તો આવ્યું જ, મહેશનું ખાતું, અને બીજું જેનો વ્યવહાર છે એ ખાતું તો ખરીદીનો વ્યવહાર છે તો બીજું આવ્યું ખરીદ ખાતું. તો બે વ્યવહારો હવે બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે.
હવે આગળ વધીએ ત્રીજો વ્યવહાર. આપણે પહેલા વ્યવહારને ઓળખતું જવાનું. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો રોકડ ખાતું તો આંખું બંધ કરીને લખી જ નાખશું. એક રોકડ ખાતું આવશે, બીજું 100. ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું આવશે અને બીજું 100 આપણે. ચાલો હવે ત્રીજો વ્યવહાર. રૂપિયા 2000 નો માલ વિનોદને વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. પહેલા તો મને એ કહ્યું વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? તો તમારો જવાબ હશે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. વ્યક્તિનું નામ આવે છે પણ વ્યક્તિના નામની કઈ જરૂરિયાત છે નહીં, કારણ કે અહીંયા કયો શબ્દ પ્રયોગ થઈ ગયો છે? નાણાં ચેકથી મળ્યા. ચેકથી મળે તો એ રોકડ વ્યવહાર છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો આપણે બે ખાતાઓ જુદા પાડવાના છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કયું આવશે? રોકડ ખાતું તો આવશે જ, પણ રોકડ ખાતાના બદલે ચેકથી વહીવટ થયેલો છે તો રોકડ શબ્દ નહીં લખીએ, શું લખશું? બેંકનું ખાતું. રોકડ ખાતું લખતા હતા એના બદલે ચેકથી મળ્યા તો કયું ખાતું લખશું આપણે? બેંકનું ખાતું લખશું. રોકડ વ્યવહાર છે એટલે એક ખાતું રોકડ ખાતું, રોકડના બદલે બેંક શબ્દ લઈએ. અને બીજું ખાતું જેનો વ્યવહાર છે એ ખાતું. રોકડ બેંક ખાતું તો આવી ગયું, રોકડ વ્યવહાર છે એટલે બેંક ખાતું આવી ગયું. બીજું ખાતું આપણે શોધવાનું છે તો જેનો વ્યવહાર છે એ ખાતું આવે. તો આ વ્યવહાર છે કેનો? તો કે માલ વેચ્યો. માલ વેચવાનો વ્યવહાર છે. માલ વેચવાનો વ્યવહાર હોય તો બીજું ખાતું કયું આવે? વેચાણ ખાતું આવશે. બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું. તો આ વ્યવહારની અંદર જોવો વિદ્યાર્થી મિત્રો, વિનોદ નામ આપેલું હતું પણ નામની આપણે ક્યાંય જરૂર નથી, કારણ કે રોકડ વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હોય તો નામની જરૂર પડે વ્યક્તિના ખાતા તરીકે, પણ આમાં વિનોદ નામની જરૂરત ન પડી, કારણ કે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું બેંક ખાતું આવ્યું અને બીજું તો કે વ્યવહાર માલ વેચવાનો છે તો બીજું ખાતું કયું આવે? વેચાણ ખાતું આવશે. ત્યાર પછી ચોથો વ્યવહાર, રૂપિયા 500 ભાડાના મળ્યા. પેલા તો મને એ કહ્યો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? તો કે વ્યક્તિનું નામ નથી આપેલું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો રોકડ વ્યવહાર છે. અથવા તો સમજો 500 મળ્યા, મળી ગયા આપણને, તો આ રોકડ વ્યવહાર છે. આ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું ફિક્સ જ છે, કયું? રોકડ ખાતું. તો એક ખાતું રોકડ ખાતું તો આવશે જ. બીજું એક ખાતું આપણે શોધવાનું છે તો બીજું ખાતું એકદમ સરળ, માલ વેચ્યો. વેચાણનો વ્યવહાર હતો તો વેચાણ ખાતું આવ્યું. માલ ખરીદ્યો, ખરીદીનો વ્યવહાર હતો તો ખરીદ ખાતું આવ્યું. માલ વેચ્યો, વેચાણનો વ્યવહાર હતો તો વેચાણ ખાતું આવ્યું. અહીંયા 500 રૂપિયાનો વ્યવહાર છે પણ છે કેનો વ્યવહાર? તો કે ભાડાનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવશે? ભાડાનું ખાતું આવશે. બીજું ખાતું કયું આવે? ભાડાનું. રૂપિયા 500 ભાડાના મળ્યા તો એક રોકડ ખાતું, બીજું ભાડાનું ખાતું. રૂપિયા 3000 દલાલીના ચૂકવ્યા તો એક રોકડ ખાતું, બીજું દલાલીનું ખાતું. જેનો વ્યવહાર એ બીજું ખાતું આવે. અને છેલ્લો વ્યવહાર, પાંચમો વ્યવહાર, રૂપિયા 1000 વીજળી બિલના ચૂકવ્યા. આ કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? વીજળી બિલના ચૂકવ્યા. રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું તો આવશે જ. રોકડ વ્યવહાર હોય એટલે એક ખાતું રોકડ ખાતું તો આવશે જ. બીજું ખાતું શોધી કાઢીએ. જેનો વ્યવહાર એ ખાતું. તો આ વ્યવહાર છે કેનો? તો કે વીજળી બિલનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? વીજળી બિલનું ખાતું. વીજળી બિલ ખાતે. તો એક રોકડ ખાતું અને બીજું વીજળી બિલનું ખાતું. તો દરેકે દરેક વ્યવહારમાંથી વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા બબે ખાતાઓનો જુદા પડશે. જો રોકડ વ્યવહાર હોય તો એક રોકડ ખાતું, બીજું જેનો વ્યવહાર હોય એનું ખાતું. ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું અને બીજું જેનો વ્યવહાર હોય એનું ખાતું. તો આ પ્રમાણે દરેકે દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા બે ખાતાઓ આપણે જુદા પાડતા શીખવાનું હતું.
આના પરથી હવે આના ઉપરથી આપણે આગળના વિડીયોમાં જ્યારે ભણશું ત્યારે ઉધાર કયું ખાતું કરવું, જમા કયું ખાતું કરવું, એના નિયમોને બધું ભણવાનું છે. પણ એ નિયમો ભણતા પહેલા દરેકે દરેક વ્યવહારમાંથી ખાતાઓ જુદા પાડતા આવડવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ આ ચાર્ટ સમજી લેજો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે ઓળખવાની ઓલી ચાર નોંધ ખાસ યાદ રાખી લેજો. એ ચાર નોંધને આધારે વ્યવહાર આપણે ઓળખી શકશું અને એ વ્યવહાર ઓળખાઈ જાય પછી જ ખાતાઓ જુદા પાડી શકશું. અને આ રીતે દરેકે દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા 2 ખાતાઓ જુદા પાડવાના છે. આવતા વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી આ વિડીયોનો ખાસ અભ્યાસ કરી લ્યો અને તમારી ફેરબુકમાં પણ નોંધી લેજો.